શામળાજી પોલીસે 29 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો। રાજસ્થાન બોર્ડર પાસે આવેલા અણસોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે ટ્રક નંબર HR55F7681 ને રોકી તલાશી લેતા વોલ્ટાસ એસીના બોક્સની યાર્ડમાં વિદેશી દારૂ લઈ જવાતો હતો। વિદેશી દારૂની 177 પેટી કિંમત ₹29 લાખ અને ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। પોલીસે પરપ્રાંતીય ટ્રક ચાલકની અટકાયત કરી શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો। રિપોર્ટર અનીશ આદમ, અરવલ્લી। ગઈકાલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અણસોલ ચેકપોસ્ટ રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલી છે કે જેમાં વાહન જે અત્યારના લોકલ પીઆઈ ડિંડોર સાહેબ અને તેની ટીમ છે વાહન ચેકિંગ કરી રહ્યા હતા અને જેમાં એક વ્હીકલ આવે છે ટ્રક નંબર જેના છે HR55AF7681 એને રોકી અને ચેક કરતા એમાં વોલ્ટાસ કંપનીના એસી ભરેલાનું જણાય આવ્યું અને એની આડમાં વિદેશી દારૂ લગભગ પેટીઓ 177 પેટી વિદેશી દારૂ એમાંથી મળી આવેલ હતો, જેની અંદાજે કિંમત છે એ 29 લાખ જેટલી કિંમત છે અને તમામ જે મુદ્દામાલ છે ટ્રક સહિત એ ટોટલ 58 લાખનો મુદ્દામાલ સીઝ કરી અને એક ગણનાપાત્ર કેસ છે એ શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે કરવામાં આવ્યો છે। એમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રાઈવર છે એની, અને જે દારૂ ભરી આપનાર છે અને જે જગ્યાએ લઈ જનાર હતા એ તમામ અત્યારે પૂછપરછ હાલમાં ચાલુ છે।